આજે તા 30 માર્ચના રોજ તળાજા નગરપાલિકાની બજેટ બેઠક મળી હતી, જેમાં આ બજેટ બેઠકમાં બજેટ તમામ સભ્યોના સર્વાનુમતે પસાર થયું હતું, જેમાં વોર્ડ નંબર 2ના નગરસેવક ફિરોઝભાઈ દસાડિયા એક જ આ બજેટમાં તટસ્થ રહ્યા હતા. સાથે આ બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે દરેક જગ્યાએ નગરપાલિકા દ્વારા બેઠકમાં મિનિસ્ટ બુક જાળવવા આવે છે, જેમાં ચૂંટાયેલા સભ્ય, જેમાં વિપક્ષ હોય કે સત્તાપક્ષના લોકો હોય, જોઈ પણ જે કાંઈ સૂચન કરે અથવા તો કોઈ પણ મુદ્દે વિરોધ કરે તો તેને મિનિસ્ટ બુકમાં નોંધવાનું હોય, પણ આ તળાજા નગરપાલિકા આવી કોઈ મિનિસ્ટ બુક જણાવવામાં આવતી નથી. તેને લઈને વોર્ડ નંબર 2ના નગરસેવક ફિરોઝભાઈ દસાડિયા તેવી મિનિસ્ટ બુક જાળવવાની રજૂઆત કરવામાં આવી હતી. સાથે વધુમાં તેમ પણ જાણવા મળ્યું કે આ જે મિનિસ્ટ બુક જે છે તે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત તમામ જગ્યાએ આ મિનિસ્ટ બુક જણાવવામાં આવે છે, તો તળાજા નગરપાલિકામાં કેમ આ મિનિસ્ટ બુક જાળવવામાં નથી આવતી અને તળાજા નગરપાલિકામાં મિનિસ્ટ બુક જાળવવાની જવાબદારી કોની આવે છે? લગતા વળગતા અધિકારીઓ ધ્યાન આપે અને મિનિસ્ટ બુકના ઉપયોગ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સાથે વોર્ડ નંબર 3ના નગરસેવિકા સારિકાબેન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે તળાજા નગરપાલિકાનો વિસ્તાર મોટો છે અને પાલિકા પાસે માણસો ઓછા છે, તેને લઈને સફાઈ કામ સહિતના કામોમાં ખૂબ જ તકલીફ પડે, તેને લઈને માણસોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. आप भाई ने तो मैं फोन में तो चर्चा करी बराबर છે. આ મે જે વિરોધ કરી હતી એ વિરોધની નોંધ મારી હેમાં થાય મને રાખું તો મને ખ્યાલ નથી કઈ મિનિટ બુક તો કે આપણે આવે આમાં કઈ ખાલી કરે નિયમ મુજબ આ બધું છે શું છે એમ એ ભાઈ તો બુકમાં આધાર નોકરા નો એમને કોઆથી વાત નથી બરાબર. તો એમાં હું રહી હતી તમને એમની આપણા તેજની પહેલે તેનું કારણ શું એમ પાલિકામાં તો વર્ષોથી આવું તો મિનિટ બુક અગાઉ જ્યારે ગયા ત્યાં નગરસેવકો એ તો મિનિટ બુક નથી જ માંગતા હતા. આવવામાં કેમ નથી થઈ ગયા તમને ખબર તમે નવા તો આ લોકો તો જૂના છે ને, આ તો વર્ષો કાઢી નાખ્યા છે, અત્યારે પૂરો થવાની તૈયારી કરશે એમની એની માટે શું કરવાનું? અમારે અગાઉના વિરોધ છે તે એમાં અમારું કરવાનું મતલબ ત્યાં પછી મારે કઈ લઈ લેવાની કાલ અમારા કામની અંદર આરટીઆઈ થઈ તો વગેરે વગેરે થઈ કે રિકવરી આવી હવે તે આવ્યું નથી, પણ આવી તો અમારે કઈ લઈ લેવાની એમાં અમે આઉટ રૂમમાં થઈ અમને 2 મિનિટ પ્રોસેસિંગ આપ્યા પહેલા પેમેન્ટ થઈ એ જવાબદારી કોની? પ્રોસેસિંગ તમને નેક્સ્ટ એની પહેલા પેમેન્ટ થઈ તો અમારો વિરોધ નોંધાવવાનો કે આ લોકોને સાથ આપવાનો ખૂબ ઓલી અમદાવાદ નથી. મારો મેઇન પ્રશ્ન આ છે. પ્રોસેસિંગ વહેલું મળે એવું કરજો, આ મોડું મળ્યું છે એમ કહેવાનું છે ને. એ પેલા પેમેન્ટ ન થાય અમને મેઇન મુદ્દો આ છે. મિનિમમ શું છે કારણ કે અમને લોકો કહે છે કે તમે મિનિટ બુક નોંધ કરાવો. હવે અહીંયા અમે કોના ખાતરમાં ઓલી કરી હતી અમે જેનો વિરોધ કરી દીધી અમારો એમાં સંમતિમાં દેખાડી દઈ છે. તો કાલ હવે તો અમારી બેકારી કોઈ કરવાની કે અમે મજૂરી કરીને ખાવાવાળા છીએ બરાબર છે. એમ નથી અમારે કામની બીજું કાઢવાની બોલી ભાઈ હેરાન થઈ ગયો તો ક્યાં થવાનું? અમને કોઈ વિરોધ નથી, પણ તકલીફ આ મોટી છે. એમાં સાહેબ એક બરાબર છે. આની અંદર હું બેઠકમાં હાજર છું, પણ આ બજેટની અંદર મારે તટસ્થ રહેવું તો રહી શકું ખરો. એમાં કોઈ આપણી પાસે પ્રાવધાન ક્યાંમાં થવું તો હોવા છતાં તટસ્થ રહી શકે ને મારું તટસ્થ મારો વિરોધ નથી. હા જરૂર. ગામની વસ્તીનો વધારો થાય છે ત્યારે સફાઈ કર્મચારી સ્ટાફ ઓછો છે, તો આપ સાહેબને મારી નમ્ર અરજ છે કે તળાજા નગરપાલિકામાં નવી ભરતી પર સફાઈ કામદારમાં ભરતી કરવી, ગટર વિભાગમાં ભરતી કરવી, બાંધકામમાં ભરતી કરવી, લાઇટ વિભાગમાં ભરતી કરવી, વાહન વિભાગમાં ભરતી કરવી. જ્યારે અમે નગરપાલિકાના કર્મચારીને કોલ કરીએ ત્યારે અમને એવો જવાબ આપવામાં આવે છે કે નગરપાલિકામાં કર્મચારી ઓછા છે, આપ
સાહેબને મારી નમ્ર અરજ છે, આપ નવી કર્મચારી ભરતી કરો. સાહેબ આ મુદ્દો ગઈ 5 ટર્મમાં હું હતો ત્યારે આ જ વિષય હાલતો હતો. અત્યારે અમારે 1.5 વર્ષ વીત્યું. આ દિવસ જ્યારે જઈને ત્યારે માણસ નથી. હવે તમે આવ્યા તો કાંક અમારો ઉદ્ધાર કરી ગયો. અમારી પાસે અમારામાં ઉદ્ધાર નથી. આ બે પક્ષના છો. એ લોકોને પૂછો, જે એના ચેરમેન છે એમને પણ પૂછો. માણસો જે આપણી પાસે છે 6 છે તો 3 આવે છે, 3 આવતા નથી.